નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દ્રાવણની અંદર થતા અધિશોષણની ઘટનાનો આપણે અભ્યાસ કરીશું। અત્યાર સુધીમાં આપણે અધિશોષણની સપાટી પર વાયુમય અણુઓ જ્યારે અધિશોષિત થતા હોય તેનો આપણે અભ્યાસ કર્યો અને એના માટે ફ્રોન્ડિચ અધિશોષણ ક્ષમતા પણ આપણે કેવી રીતે સૂત્ર મળ્યું તેનો આપણે અભ્યાસ કર્યો। મિત્રો, આપણે ખબર છે કે સામાન્ય રીતે કોઈ પણ રંગીન દ્રાવણની અંદર જ્યારે ઘન અધિશોષક ઉમેરવામાં આવે છે ત્યારે રંગના કણો છે એની પર જમા થતા હોય છે, બરાબર છે। અથવા સાદી ભાષામાં કહીએ તો એક ઉદાહરણ લઈએ કે એસિટિક એસિડનું જલીય દ્રાવણ છે। આ એસિટિક એસિડના જલીય દ્રાવણ જો એની અંદર એસિટિક એસિડ વધારે હશે તો એની ખટાશ વધારે હશે। હવે એની અંદર જ્યારે ઘન અધિશોષક તરીકે ધારો કે એક્ટિવેટેડ ચારકોલ નાખ્યો છે અને થોડા સમય પછીથી જોઈશું તો એ એસિટિક એસિડની જે માત્રા છે એ પ્રમાણમાં ઘટી ગયેલી જોવા મળશે। એસિટિક એસિડ પણ રંગવિહીન છે અને પાણી પણ રંગવિહીન છે, રંગવિહીન દ્રાવણ છે, પરંતુ એની ખટાશ પરથી આપણે તેની સાંદ્રતામાં થતો ઘટાડો આપણે સમજી શકીએ છીએ। પરંતુ એક બીજા એક્ઝામ્પલ દ્વારા આપણે સમજવા પ્રયત્ન કરીએ તો અહીંયા તમારી બુકમાં આપ્યું છે મેગ્નેશિયમ પ્રક્રિયા, બરાબર છે। એટલા માટે આપ્યું તમને, એટલા માટે મેગ્નેશિયમ પ્રક્રિયા દ્વારા આપણે સમજીશું કે આની એક્ઝામમાં પૂછાય તો તમારા માટે શબ્દ નવો ના થાય। તો અહીંયા તમે જુઓ છો કે આ જે મેગ્નેશિયમ પ્રક્રિયક છે, મેગ્નેશિયમ પ્રક્રિયક એક પ્રકારનો પીએચ ઇન્ડિકેટર છે, એક ઓર્ગેનિક ડાય છે, એઝો ડાય છે અને તે પીએચ ઇન્ડિકેટર તરીકે વપરાય છે, બરાબર છે। સામાન્ય રીતે તેનું અણુસૂત્ર થાય C12H9N3O4। તમારે યાદ નથી રાખવાનું પણ સમજવા માટે આપ્યું છે, બરાબર છે। આ એઝો ડાય પ્રકારનું પીએચ ઇન્ડિકેટર છે જે પેલા દ્રાવણમાં રહેલા મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડના જે અવક્ષેપ છે એની ઉપર તે ડિપોઝિટ થાય છે અને તેને કારણે એ ભૂરો રંગ આપે છે। જે અવક્ષેપ છે મેગ્નેશિયમનો એને ભૂરો રંગ આપે છે, બરાબર છે। તો કહી શકાય કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડના અવક્ષેપ ઉપર આ જે એઝોડાઇડ છે એ અધિશોષણ પામે છે। ઓકે, તો હવે આપણે ભૌતિક અધિશોષણની વાત કરી કે વાયુમય અધિશોષિતની ઘન અધિશોષણની સપાટી પર થતી અધિશોષણની ઘટના માટે અસર કરતા પરિબળોનો અભ્યાસ કરતો એવા જ પરિબળો અહીંયા પણ જોવા મળે છે। એટલે કે દ્રાવણમાં જે અધિશોષણની ઘટના થતી હોય છે તે પણ એક પ્રકારના જ પરિબળો પર આધાર રાખતું હોય છે। દાખલા તરીકે તમે અહીંયા જોઈ શકો છો કે તાપમાન વધારવામાં આવે છે ત્યારે જે અધિશોષણ છે એ ઘટે છે। બીજા નંબરે તો કે અધિશોષણની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધારવામાં આવે। દાખલા તરીકે તમે અહીંયા જુઓ તો આપેલ પાત્રની અંદર ગ્લાસની અંદર રંગીન લાલ રંગનું દ્રાવણ છે અને એની અંદર અધિશોષક ઉમેરેલું છે, તો અધિશોષકની સપાટી પર જે રીતે વાયુમય અધિશોષિત અણુ અધિશોષણ પામતા હતા તે પ્રકારના રંગીન કણો છે એ પણ અધિશોષકની સપાટી પર તો કે જમા થાય છે। પણ જો અહીંયા અધિશોષકના ટુકડાની જગ્યાએ જો તમે એને પાવડર ફોર્મમાં લીધું હોત તો આ અધિશોષણની પ્રક્રિયા ઝડપી બને, બરાબર છે। એટલે કે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધે, પૃષ્ઠ ક્ષેત્રફળ જેમ વધે તેમ પ્રક્રિયા ઝડપી થતી હોય છે અધિશોષણની। અધિશોષણની માત્રા છે એ દ્રાવ્યની સાંદ્રતા વધતા વધે છે। એટલે કે જો અહીંયા દ્રાવણની અંદર દ્રાવ્ય કણો, રંગીન કણો વધારે હોત તો સ્વાભાવિક છે કે અધિશોષણ ઝડપથી થતું હોત અને છેલ્લે અધિશોષક અને અધિશોષિતના સ્વભાવ પર આધાર રાખે છે મિત્રો, બરાબર છે। હવે અહીંયા આપણે જે રીતે વાયુમય અધિશોષિત માટેની ક્રિયાવિધિનો આપણે સ્ટડી કર્યો એ પ્રકારે અહીંયા તો કે દ્રાવણની અંદર જે અધિશોષણની ઘટના થાય છે એની ક્રિયાવિધિ આપણે ચોક્કસપણે તો કે જાણી શક્યા નથી, પરંતુ ફ્રોન્ડિચ અધિશોષણ સમતાપી ને આપણે ફ્રોન્ડિચ અધિશોષણ સમતાપી આંશિક રીતે એ રીતે વર્તું હોવાને કારણે ફ્રોન્ડિચ અધિશોષણ સમતાપીનો ઉપયોગ આમાં આપણે કરી શકીએ છીએ। સૂત્ર આપણે ખબર છે કે ફ્રોન્ડિચ અધિશોષણ સમતાપીની અંદર વાયુમય અધિશોષિત હોવાને કારણે દબાણ આપણે લીધા હતા, તો તે વખતે સૂત્ર શું બન્યું હતું? x/m બરાબર k × p⁻1/n, બરાબર છે। p⁻1/n લખતા હતા। અહીંયા દબાણની જગ્યાએ આપણે શું લઈએ છીએ? સાંદ્રતા લઈએ છીએ। જેમ ત્યાં આગળ દબાણ એ સંતુલન સમયે અધિશોષકની સપાટી પર અધિશોષકના અણુ અને અધિશોષિતના અણુ વચ્ચે જે સંતુલન સ્થપાય છે એ રીતે અહીંયા પણ અધિશોષક અને અધિશોષિતની સાંદ્રતા વચ્ચે સંતુલન સ્થપાય છે। એટલે અહીંયા લખવું તો લખી શકાય કે જ્યાં સૂત્ર એનું એ જ છે, બરાબર છે, જ્યાં C બરાબર સંતુલને અધિશોષકની સપાટી પર અધિશોષિતની સાંદ્રતા, જેમ ત્યાં આગળ આપણે એની યથાર્થતા ચકાસી હતી ફ્રોન્ડિચ અધિશોષણ સમતાપીમાં, એવી રીતે આ સૂત્ર સાચું છે કે નહીં એ સાબિત કરવા માટે આપણે બંને બાજુથી log લઈએ તો આપણને સૂત્ર મળે log x/m બરાબર log k + 1/n log c, જે પેલામાં અહીંયા 1/log p હતું, બરાબર છે। હવે આપણે y બરાબર જો mx + c સાથે સરખાવીએ, y બરાબર
y બરાબર mx પ્લસ c સાથે આપણે સરખાઈએ, બરાબર છે, તો log x બાય m વર્સિસ log c નો જ્યારે આલેખ દોરવામાં આવે છે ત્યારે તે પણ સીધી રેખા મળે છે, જે સૂચવે છે કે દ્રાવણમાં થતા અધિશોષણની ઘટના માટે પણ ફ્રોલિચ અધિશોષણ છે એનું સૂત્ર તો કે યોગ્ય યથાર્થ છે તેમ કહી શકીએ. હવે અહીંયા આપણને પ્રશ્ન થાય કે સાહેબ આપણને મળે કેવી રીતે? તો આપણે અહીંયા સાંદ્રતા આપણે ખ્યાલ આવી જાય કે તમે દ્રાવણની જે સાંદ્રતા છે એ તો અહીંયા બરાબર છે, પણ x બાય m નો ગુણોત્તર કેવી રીતે મળે? આપણે આગળ કીધેલું કે x બાય m નો ગુણોત્તર એ પ્રાયોગિક રીતે મેળવવામાં આવે છે. તો જસ્ટ ઇમેજિન કરો કે અહીંયા આપણે જેવું આ એક પાત્ર બતાવે છે, એક ગ્લાસ બતાવે છે, એવા એક સરખા 5 ગ્લાસ લીધા દાખલા તરીકે, અને આ 5 ગ્લાસની અંદર એક સરખા પ્રમાણમાં એક સરખું કદ ધરાવતું, ધારો કે 100 ml છે, એ તો કે જે દ્રાવ્ય પદાર્થ છે એનું દ્રાવણ આપણે લીધું, પણ અહીંયા દ્રાવણ સાંદ્રતા જુદી જુદી છે. દાખલા તરીકે પહેલા પાત્રમાં 1 મોલ છે, બીજામાં 0.8 છે, ત્રીજામાં 0.7 છે, 0.6 અને 0.5 અથવા 0.4 એવી જુદી જુદી સાંદ્રતા ધરાવતા સમાન કદના જથ્થાની અંદર એક સમાન અધિશોષકનો જથ્થો ઉમેરવામાં આવે છે. હવે અધિશોષક હોય એટલે શું થાય? અધિશોષણની ઘટના થાય. એક ચોક્કસ સમય દરમિયાન જે અધિશોષણ થયું છે નક્કી કરવા માટે હવે ફરીથી એની સાંદ્રતા ટાઇટ્રેશન વડે આપણે નક્કી કરી શકીએ. તો સામાન્ય રીતે જે દ્રાવણ છે જુદા જુદા, એ દ્રાવણની શરૂઆતની સાંદ્રતા અને અંતિમ સાંદ્રતાનો તફાવત લઈએ આપણે તો એટલે માત્રામાં જે અધિશોષિત પદાર્થ છે એ અધિશોષક થયો છે તેમ જાણી શકીએ આપણે મિત્રો, બરાબર છે. તો આ પ્રશ્ન બહુ અગત્યનો નથી, પરંતુ એક વખત જો વાંચેલો હોય, તૈયાર એકવાર સમજેલો હોય તો એના પછી MCQ પૂછાય તો તમને કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે નહીં. એના પછીનો પ્રશ્ન છે મિત્રો અધિશોષણની ઔદ્યોગિક ક્ષેત્રે એના અનુપ્રયોગો સમજાવણી પણ જણાવો. એટલે કે ઇન્ડસ્ટ્રીયલ એબ્સોર્પ્શન જે પ્રક્રિયા છે, બરાબર છે, એના કઈ રીતે ઉપયોગ કરવામાં આવે છે, બરાબર છે, એના વિશે 2 માર્કનો પ્રશ્ન પૂછી શકે કે ભાઈ અધિશોષણના ઔદ્યોગિક ક્ષેત્રે એની એપ્લિકેશન્સ અથવા અનુપ્રયોગો જણાવો. તો અહીંયા મેં શોર્ટમાં લખી દીધું છે, બુકમાં થોડું રીડ કરજો. અહીંયા પહેલો પ્રશ્ન, પહેલો મુદ્દો છે ઉચ્ચ શૂન્યાવકાશ પ્રાપ્ત કરવા માટે. મિત્રો જ્યારે શૂન્યાવકાશ પ્રાપ્ત કરવું હોય તો આપણે શું કરીએ છીએ? શૂન્યાવકાશ પંપનો ઉપયોગ કરીએ છીએ, વેક્યુમ પંપનો ઉપયોગ કરીએ છીએ. વેક્યુમ પંપ વડે એમની બધી ઉષ્માને એની અંદર બધા જે દ્રવ્ય કણો છે એને શોષી લેવામાં આવે. આ છતાં પણ જો થોડા પ્રમાણમાં પણ જો ધારો કે કણો રહી જતા હોય, બરાબર છે, વાયુમય કણો અણુઓ જ્યારે રહી જતા હોય ત્યારે ચારકોલ વડે અધિશોષિત કરવામાં આવે છે અને એને કારણે વધુ સારું ઉચ્ચ શૂન્યાવકાશ પ્રાપ્ત કરી શકાય છે. બીજા નંબરે ગેસ માસ્કની અંદર આપણે આગળ વાત કરી એ પ્રમાણે ઝેરી વાતાવરણમાં, ઝેરી વાયુઓ ધરાવતા વાતાવરણમાં જ્યારે કામ કરતા હોય, ખાસ કરીને ખાંડની અંદર, કોલસાની ખાંડ છે અથવા અન્ય કોઈ પ્રકારની ખાંડ છે એની અંદર જે નાની નાની રજકણો ઉડતી હોય, એસ્બેસ્ટોસની ખાંડ છે વગેરેની અંદર તો કે અત્યંત સૂક્ષ્મ રજકણો ઉડતા હોય અથવા ઝેરી વાયુઓ હોય અને એ શ્વાસોશ્વાસ મારફતે શરીરની અંદર જઈને શરીરને નુકસાન ન કરે તે માટે ગેસ માસ્ક પહેરવામાં આવે છે. આ ગેસ માસ્કની અંદર સક્રિયકૃત ચારકોલ અથવા અન્ય અધિશોષકનું મિશ્રણ ઉમેરેલું હોય છે, જે અધિશોષણની પ્રક્રિયા દ્વારા શરીરની અંદર આવા ઝેરી વાયુની પ્રવેશતા અટકાવે છે. એના પછીથી ભેજ નિયંત્રક તરીકે આપણે જાણીએ છીએ કે ભાઈ હવાને શુષ્ક કરવી હોય, ડ્રાય કરવી હોય તો એમાં રહેલો ભેજ દૂર કરવો પડે તો એના માટે સિલિકા જેલ અથવા એલ્યુમિનિયમનો ઉપયોગ કરવામાં આવે છે મિત્રો. નંબર 4, દ્રાવણમાંથી રંગીન દ્રવ્યને દૂર કરવા માટે આપણે જોયું છે કે ખાંડને પીળી ખાંડમાંથી સફેદ ખાંડમાં ફેરવવા માટે શેરડીનો રસ છે પીળો હોય, બરાબર છે, તમે જોશો ગોળ છે પીળા રંગનો અથવા ઓરેન્જ કલરનો છે જોવા મળે, લાલ કલર જેવો જોવા મળે. તો સામાન્ય રીતે શરૂઆતમાં જે ખાંડ મળે પીળી પ્રકારની હોય એને સફેદ કરવા માટે તો કે સામાન્ય રીતે એનિમલ ચારકોલનો ઉપયોગ કરવામાં આવે છે અથવા અત્યારે તો ભારત દેશની અંદર સલ્ફર ડાયોક્સાઇડનો ઉપયોગ કરવામાં આવે છે. ટૂંકમાં દ્રાવણમાંથી રંગીન દ્રવ્યને દૂર કરવા માટે તો કે અધિશોષણની ઘટનાનો ઉપયોગ કરવામાં આવે છે. એના પછીથી વિષમાન ઉદ્દીપનમાં મિત્રો આપણે જાણીએ છીએ કે હેબર વિધિની અંદર એમોનિયાની બનાવટ દરમિયાન આપણે નિકલનો ઉપયોગ કરીએ છીએ, N2 અને H2 છે Fe નો ઉપયોગ કરીએ છીએ, Fe ઉદ્દીપકનો અથવા આયર્ન ઓક્સાઇડનો ઉપયોગ કરીએ છીએ. તે જ પ્રકારે સલ્ફર ડાયોક્સાઇડ સંપર્ક વિધિમાં વેનેડિયમ પેન્ટોક્સાઇડનો ઉપયોગ કરીએ છીએ. વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા માટે રેની નિકલના પાવડરનો ઉપયોગ કરીએ છીએ. તો વિષમાન ઉદ્દીપન શું છે એની આપણે આગળ ચર્ચા કરીશું. જ્યારે પ્રક્રિયકના અણુઓ, નિપજના અણુઓ અને ઉદ્દીપક છે એ જ્યારે એક જ કલામાં ના હોય, એક જ ભૌતિક અવસ્થામાં ના હોય એને વિષમાન ઉદ્દીપન કહેવાય. વનસ્પતિ તેલ પ્રવાહી સ્વરૂપમાં છે પણ એમાં નિકલનો પાવડર ઘન સ્વરૂપમાં જોવા મળે છે, બરાબર છે.
તો વિષાવાદ ઉદ્દીપનમાં, રોગોના ઉપચારમાં મિત્રો કેટલીક ઔષધો એવી છે કે જે શરીરની અંદર દાખલ થાય છે તો એની સપાટી ઉપર જે સૂક્ષ્મ રોગ ઉત્પન્ન કરતા જીવાણુ છે એને પોતાની સપાટી પર અધિશોષિત કરીને તેને મારી નાખતી હોય છે. એના પછી ફીડ પ્લોન પદ્ધતિની અંદર મિત્રો આપણે મેટ્રોલોજી ભણી ગયા ચેપ્ટર ધાતુ કર્મવિધિની અંદર જોયું હતું કે જ્યારે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુઓ છે એની સલ્ફાઇડયુક્ત કાચી ધાતુઓ છે તેમાંથી તેનું સંકેન્દ્રીકરણ કરવા માટે, સલ્ફાઇડ પ્રકારની કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ કરવા માટે તેની અંદર પાઇન ઓઇલ, ટર્પેન્ટાઇન ઓઇલ, ઝેન્થેટ કમ્પાઉન્ડ કે અન્ય ફેટી એસિડ ઉમેરવામાં આવે છે અને તે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ છે એના કણોની ઉપર અધિશોષિત થાય છે અને ભીંજવે છે, સાદી ભાષામાં કહીએ તો એ રીતે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુના સંકેન્દ્રીકરણમાં ઉપયોગમાં લેવાતી ફીડ પ્લોન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. નિષ્ક્રિય વાયુના અલગીકરણમાં હિલિયમ, નિયોન જેવા વાયુઓ છે એનું અલગીકરણ કરવા માટે એક્ટિવેટેડ ચારકોલની મદદથી તેનું અલગીકરણ કરવામાં આવે છે. દરેકનું અધિશોષણ પામવાનો દર જુદો જુદો હોય છે અને એ રીતે તો કે નિષ્ક્રિય વાયુનું અલગીકરણ કરવામાં આવે છે. ક્રોમેટોગ્રાફી વિશ્લેષણમાં આપણે મેટ્રોલોજીમાં ભણી ગયા છે. સામાન્ય રીતે ઇન્ડસ્ટ્રીની અંદર આ પ્રકારે તો કે જે પદાર્થ બનાવ્યો છે એ પદાર્થ સાચો છે કે નહીં તે નક્કી કરવા માટે ગેસ ક્રોમેટોગ્રાફી, HPLC હાઈ પરફોર્મન્સ લિક્વિડ ક્રોમેટોગ્રાફી, TLC થિન લેયર ક્રોમેટોગ્રાફી, પેપર ક્રોમેટોગ્રાફી, કોલમ સ્તંભ ક્રોમેટોગ્રાફી વગેરે પ્રકારની તો કે વગેરે પ્રકારની ક્રોમેટોગ્રાફિક પદ્ધતિનો એનાલિટિકલ અને ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રીમાં ઉપયોગ કરવામાં આવે છે. અધિશોષણ સૂચકો છે મિત્રો, સામાન્ય રીતે ઇન્ડિકેટરનું કામ છે અંતિમ બિંદુએ રંગ પરિવર્તન કરવાનું. તો કેટલાક સૂચકો છે જે અધિશોષણ સૂચકો તરીકે વર્તતા હોય છે. આ પ્રશ્ન બંને છે બહુ અગત્યના નથી, પરંતુ એકવાર વાંચેલા હોય, સમજેલા હોય તો કોઈ MCQ પૂછાય તો તમને એમાં પ્રોબ્લેમ્સ ક્રિએટ ના થાય. મિત્રો હવે આપણે ઉદ્દીપક અને ઉદ્દીપન વિશે ચર્ચા કરીએ. તો સૌપ્રથમ ઉદ્દીપક એટલે શું એ જોઈએ. તો આપણે ખબર છે કે ડાયોક્સિન વાયુને આપણે જ્યારે પ્રયોગશાળામાં બનાવવો હોય તો એના માટે આપણે પોટેશિયમ ક્લોરેટ લઈએ છીએ અને આ પોટેશિયમ ક્લોરેટનું ઉષ્મીય વિઘટન થવાથી આપણને ઓક્સિજન વાયુ પ્રાપ્ત થાય છે. તો અહીંયા ઇક્વેશન લખીએ પહેલા KCNO3 gives પોટેશિયમ ક્લોરાઇડ પ્લસ ઓક્સિજન ગેસના ફોર્મમાં છે અને આ બંને સોલિડના ફોર્મમાં છે એટલે શુદ્ધ ઓક્સિજન આપણને પ્રાપ્ત થાય. મિત્રો બેલેન્સ કરવું હોય તો અહીંયા મારે 2 ટાઈમ્સ લખવું પડશે, અહીંયા 2 ટાઈમ્સ કરવા પડશે. ઓક્સિજન 3 દૂને 6 એટલે અહીંયા 3 ઓક્સિજન લખવા પડશે અને આ રીતે આપણે ડાયોક્સિન ગેસ પ્રાપ્ત કરી શકીએ છીએ. મિત્રો આ દરમિયાન અહીંયા ટેમ્પરેચર સામાન્ય રીતે તો કે 653 થી લઈને 873 કેલ્વિન સુધી કરવું પડે છે, એટલે કે ઊંચું તાપમાન રાખવું પડે છે. છતાં પણ આ પ્રક્રિયા ધીમી છે. જો આ પ્રક્રિયા મેંગેનીઝ ડાયોક્સાઇડની હાજરીમાં કરવામાં આવે, બરાબર છે, જો આ પ્રક્રિયા મેંગેનીઝ ડાયોક્સાઇડની હાજરીમાં કરવામાં આવે છે મિત્રો, તો તે વખતે તાપમાન આનાથી અડધું કરવું પડે છે, એટલે કે 653 છે એની જગ્યાએ આપણે આ પ્રક્રિયા 473 કેલ્વિન જેટલા નીચા તાપમાનથી લઈને 633 કેલ્વિન તાપમાન, 633 કેલ્વિન તાપમાનના નીચા ગાળામાં પ્રક્રિયા કરીને આપણે ઓક્સિજન વાયુ મેળવીએ છીએ ઇન ધ પ્રેઝન્સ ઓફ મેંગેનીઝ ડાયોક્સાઇડ. તો મેંગેનીઝ ડાયોક્સાઇડની હાજરીમાં પ્રક્રિયા નીચા તાપમાને એટલે કે ઝડપથી થતી હોય છે, માટે મેંગેનીઝ ડાયોક્સાઇડ અહીં ઉદ્દીપક તરીકે વર્તે છે તેમ કહેવાય. અને પાછો પ્રક્રિયાના અંતે મેંગેનીઝ ડાયોક્સાઇડ જેવો હતો એવો જેટલા પ્રમાણ હતા એટલા જ પ્રમાણ પાછો પ્રાપ્ત થાય છે. તો અહીં મેંગેનીઝ ડાયોક્સાઇડ છે ને ઉદ્દીપક તરીકે ઓળખે છે. મિત્રો ઉદ્દીપક શબ્દનો સૌપ્રથમ પ્રયોગ બર્જેલિયસ નામના વૈજ્ઞાનિકે કર્યો હતો. આ બર્જેલિયસે 1835 ની અંદર તો કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જુદા જુદા પદાર્થોની પ્રક્રિયાના વેગ પર થતી અસરોનો સૌપ્રથમ વખત અભ્યાસ કર્યો હતો અને પ્રક્રિયા વેગ પર અસર કરતા આવા પદાર્થોને એને ઉદ્દીપક નામ આપ્યું હતું. મિત્રો તો આપણે હવે ઉદ્દીપકની વ્યાખ્યા જોઈએ. તમે જુઓ અહીંયા ઉદ્દીપક શું કરે છે? પ્રક્રિયાની ઝડપ વધારે છે, પ્રક્રિયાનો વેગ, પ્રક્રિયા દરમાં વધારો કરે છે. મિત્રો તો પાછો પ્રક્રિયા પાછું પણ મળી જાય છે, બરાબર છે.
તો આપણે એની વ્યાખ્યા લખી શકીએ કે જે પદાર્થ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન તો કે વપરાતો નથી, બરાબર છે, અને રાસાયણિક પ્રક્રિયાના અંતે પાછો મૂળ સ્વરૂપે પાછો મળે છે, પરંતુ પ્રક્રિયા દરમિયાન તો કે પોતાની હાજરીમાં નથી રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે, પ્રક્રિયાનો વેગ વધારે છે. આવા પદાર્થોને આપણે ઉદ્દીપક અથવા કેટાલિસ્ટ તરીકે ઓળખીએ છીએ. મિત્રો, આ ઘટનાને આપણે ઉદ્દીપનના નામથી ઓળખીશું, અંગ્રેજીમાં આપણે એને કેટાલિસિસના નામથી ઓળખીશું. તો પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય કે ઉદ્દીપન એટલે શું, તો આપણે આવી રીતે લખી શકીએ કે ઉદ્દીપકની મદદથી રાસાયણિક પ્રક્રિયાના વેગમાં ખરેખર આવે ફેરફાર, બરાબર છે. તો અહીંયા સામાન્ય ઉદ્દીપકનો ઉપયોગ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારવા માટે થાય છે. માટે આપણે અહીંયા લખીશું કે ઉદ્દીપકની મદદથી રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારવાની જે ઘટના છે એને આપણે ઉદ્દીપન તરીકે ઓળખીએ છીએ. અને આ ઉદ્દીપન એ પૃષ્ઠ ઘટના છે, ઉદ્દીપકની સપાટી પર થતી પ્રક્રિયા છે. આ ઉદ્દીપકની પ્રક્રિયામાં અસર કરતા જે પરિબળ અસર કરતા જે પદાર્થો છે એને પાછા બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. એક પ્રમોટર એટલે કે પ્રવર્ધક, અને બીજું ઝેર. ઝેર નુકસાન કરે, પ્રવર્ધક એટલે વધારો કરનાર. તો સામાન્ય રીતે ઉદ્દીપકની પ્રક્રિયાના વેગમાં, બરાબર છે, એટલે કે ઉદ્દીપકની સક્રિયતામાં વધારો કરનાર પદાર્થને ઉદ્દીપક પ્રવર્ધક તરીકે ઓળખવામાં આવે છે. સ્ટિમ્યુલેટ કરે છે. રાસાયણિક પ્રક્રિયાનો વેગ તો ઉદ્દીપક વધારે છે, પરંતુ આ જે વેગ છે એને વધારવા માટે મદદ કોણ કરે છે? પ્રવર્ધક કરે છે. સામાન્ય રીતે તમે અહીંયા ઉદાહરણમાં જોઈ શકો છો કે એમોનિયાના ઉત્પાદન દરમિયાન હેબર વિધિમાં Fe ઉદ્દીપકની હાજરીમાં, આયન અથવા આયન ઓક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં જો અલ્પ માત્રામાં પણ મોલિબ્ડેનમ હોય તો આ મોલિબ્ડેનમ છે એ રાસાયણિક પ્રક્રિયા એટલે કે એમોનિયાની બનાવટનો દર વેગ વધારે છે. મિત્રો, તો આપણે ઇક્વેશનના ફોર્મમાં લખો તો લખી શકીએ. આપણે સીધું લખું ઇક્વેશન 2 times ammonia N2 gas plus 3H2 gas અહીંયા Fe ઉદ્દીપકની સાથે મોલિબ્ડેનમ પ્રવર્ધક તરીકે વર્તે છે અને રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે. તો ઉદ્દીપકીય ઝેર, ઉદ્દીપકીય વિષ કોને કહેવાય? તો ઉદ્દીપકની સક્રિયતા જે છે એની એફિશિયન્સી છે એમાં ઘટાડો કરે છે. તો ઉદ્દીપકની સક્રિયતામાં ઘટાડો કરનાર, બે શબ્દો યાદ રાખો, વધારો કરનાર પ્રવર્ધક અને ઘટાડો કરનાર પદાર્થ ઉદ્દીપકીય ઝેર તરીકે ઓળખાય છે. મિત્રો, સામાન્ય રીતે સંપર્ક વિધિની અંદર જ્યારે સલ્ફર ટ્રાયોક્સાઇડની અંદર ઓક્સિડેશન કરવામાં આવે છે, આ પ્રક્રિયા વેનેડિયમ પેન્ટોક્સાઇડ જેવા અધિશોષકની હાજરીમાં, જેવા ઉદ્દીપકની હાજરીમાં કરવામાં આવે છે. મિત્રો, તો આ ઉદ્દીપક સાથે જો અલ્પ માત્રામાં પણ જો કોપરની અશુદ્ધિ પ્રેઝન્ટ હોય તો આ રાસાયણિક પ્રક્રિયાનો દર જે વધવો જોઈએ એની જગ્યાએમાં ઘટાડો જોવા મળે છે. આ બધી વ્યાખ્યાઓ છે. મિત્રો, હવે આપણે ઉદ્દીપનના પ્રકાર સમજીએ. તો ઉદ્દીપનના પ્રકાર પણ બે રીતે પડી શકે. એક તો ઉદ્દીપક કે જેનું કાર્ય રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારવાનો છે, બરાબર છે. તો પ્રક્રિયાના વેગ પર અસર કરતા ઉદ્દીપકના આધારે ઉદ્દીપનના બે પ્રકાર પડે અથવા ઉદ્દીપકના બે પ્રકાર પડે. પોઝિટિવ ઉદ્દીપક, પોઝિટિવ કેટાલિસ્ટ, નેગેટિવ કેટાલિસ્ટ. સામાન્ય રીતે દાખલા તરીકે હેબર વિધિ છે. હેબર વિધિમાં એમોનિયા વાયુના ઉત્પાદન દરમિયાન આપણે Feના ભૂક્કાનો ઉપયોગ કરીએ છીએ. Fe અથવા FeO એટલે કે આયન ઓક્સાઇડનો ઉપયોગ કરીએ છીએ, જે પ્રક્રિયાનો વેગ વધારે છે. પરંતુ મિત્રો, આપણે 11મા ધોરણની અંદર હાઇડ્રોજન ચેપ્ટરમાં જ્યારે હાઇડ્રોજન પેરોક્સાઇડ ભણેલા, આપણે જાણીએ છીએ કે હાઇડ્રોજન પેરોક્સાઇડ એ સામાન્ય રીતે વિઘટન પામીને પાણી અને O2માં એ વિઘટિત થતું હોય છે. તો આપણે એની અંદર સ્ટેબિલાઇઝર તરીકે આપણે એની અંદર ફોસ્ફોરિક એસિડ ઉમેરતા હતા. આ ફોસ્ફોરિક એસિડ છે એ H2O2 નું વિઘટનનો વેગ ઓછો કરે છે. તો એમ કહી શકાય કે જે ઉદ્દીપક રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારતું હોય એને પોઝિટિવ ઉદ્દીપક કહેવાય, ધન ઉદ્દીપક કહેવાય, અને જે રાસાયણિક પ્રક્રિયાનો વેગ ઘટાડતું હોય એને નેગેટિવ ઉદ્દીપક કહેવાય. પણ કોર્સમાં નથી એટલે જવા દો એને. આપણા કોર્સમાં છે તે બે એટલે કે દ્રવ્ય એટલે કે કલાના આધારે ઉદ્દીપકના અથવા ઉદ્દીપનના બે પ્રકાર પડે. ઉદ્દીપક
વડે થતી ઘટના ઉદ્દીપન કહેવાય. એ ઉદ્દીપક શબ્દ વાપરો, ઉદ્દીપન શબ્દ વાપરો. અહીંયા સમાંગ ઉદ્દીપન અને વિષમાંગ ઉદ્દીપન. ઉદ્દીપનને આપણે બે પ્રકાર જોઈશું. સમાંગ ઉદ્દીપન કરતું હોય એ ઉદ્દીપકને સમાન ઉદ્દીપક કહેવાય અને વિષમાંગ ઉદ્દીપન કરતું હોય એને વિષમાંગ ઉદ્દીપક કહેવાય. તો ઉદ્દીપનના બે પ્રકાર, સમાંગ અને વિષમાંગ ઉદ્દીપન. મિત્રો અંગ્રેજીમાં એને હોમોજીનિયસ, સમાન એટલે સેમ, એક જ કલા, હોમોજીનિયસ કેટાલિસિસ કહેવાય અને વિષમાંગને હેટ્રોજીનિયસ. હેટ્રોજીનિયસ કેટાલિસિસ કહેવાય. સમાન એટલે કે પ્રક્રિયકો અને ઉદ્દીપકો એક જ કલામાં આવેલા હોય, એટલે કે પ્રવાહી અથવા વાયુ અવસ્થા. મિત્રો ઘન પદાર્થ હોય રાસાયણિક પ્રક્રિયા ના કરે, બરાબર છે. બેમાંથી એક તો પ્રવાહી કે વાયુ અવસ્થામાં હોવું જોઈએ. એટલે અહીંયા આપણે પ્રવાહી કે વાયુ લખ્યું છે, ના લખ્યું તો ચાલે. એક જ કલામાં હોય અગર પ્રક્રિયક અને ઉદ્દીપક, બરાબર છે, તો તે પ્રક્રિયાને સમાન ઉદ્દીપન પ્રક્રિયા કહેવાય અને ઉદ્દીપકને સમાન ઉદ્દીપક તરીકે કહેવાય. મિત્રો આ ખાસ યાદ રાખજો. મધ્યવર્તી આ પ્રકારના ઉદ્દીપનમાં મધ્યવર્તી સંયોજનનું નિર્માણ થતું હોય છે. એટલે કે જો મારે સમાન ઉદ્દીપનની ક્રિયાવિધિ સમજવી હોય તો એના માટે મધ્યવર્તી સંયોજનના નિર્માણને સમજવું પડે. અહીંયા શું થાય, સમાન ઉદ્દીપનની અંદર તો કે એક જ કલામાં આવેલા હોવાને કારણે પ્રક્રિયક અને ઉદ્દીપકના અણુ એકબીજાની નજીક આવે અને એક નવું સંયોજન બનાવે, જેને મધ્યવર્તી સંયોજન કહેવાય. પ્રમાણમાં નિર્બળ હોય એટલે તૂટી શકે તેવું હોય. આ વખતે જ્યારે પ્રક્રિયકના બીજા પ્રક્રિયકના અણુ એની સાથે જ્યારે પ્રક્રિયા કરે ત્યારે એ મધ્યવર્તી સંયોજન તૂટી જાય અને નવી નિપજમાં તે ફેરવાય. તો યાદ રાખો કે સમાન ઉદ્દીપન છે એ મધ્યવર્તી સંયોજનના નિર્માણને આધારે તેની ક્રિયાવિધિ સમજાવી શકાય છે. ઉદાહરણની વાત કરીએ તો લેડ સલ્ફર ડાયોક્સાઇડનું સલ્ફ્યુરિક એસિડનું ઉત્પાદન બે રીતે થાય. એક લેડ ચેમ્બર વિધિ અને બીજું સંપર્ક વિધિ. તો સલ્ફર ડાયોક્સાઇડના ઉત્પાદન દરમિયાન સલ્ફર ડાયોક્સાઇડમાંથી સલ્ફર ટ્રાયોક્સાઇડ મેળવવા માટેની પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે જો NO ગેસનો ઉપયોગ થતો હોય, બરાબર છે, તો એ સમાન ઉદ્દીપનનું ઉદાહરણ છે તેમ કહેવાય. કેવી રીતે, તો કે સલ્ફર ડાયોક્સાઇડ પણ વાયુ, સલ્ફર ટ્રાયોક્સાઇડ પણ વાયુ. એક્ઝામ્પલ આપણે ઇક્વેશનના ફોર્મમાં લખીએ તો સલ્ફર ડાયોક્સાઇડ ગેસ પ્લસ O2 ગેસ gives sulfur trioxide SO3 ગેસ થાય. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા ઓક્સિજન 2 છે, તો અહીંયા હું 2 ટાઈમ્સ લખી દઉં, 2 ટાઈમ્સ લખી દઉં. અહીંયા મારે ઉદ્દીપક તરીકે કોને લેવાનો છે, NO ગેસને લેવાનો છે, આ રીતે. બીજું ઉદાહરણ જો, અહીંયા બધા જ ગેસિયસ ફોર્મમાં છે. ઓઝોનનું વિઘટન આપણે એન્વાયરમેન્ટલ કેમિસ્ટ્રીમાં ભણી ગયા. હું ડાયરેક્ટ લખું છું 2 ટાઈમ O3 ગેસ, એનું વિઘટન થઈને 3 ટાઈમ્સ ઓક્સિજન ગેસ પ્રાપ્ત થાય. આ પ્રક્રિયા નાઇટ્રિક ઓક્સાઇડની હાજરીમાં ઝડપથી થતી હોય છે. તો આ પણ વાયુ છે ને આ પણ વાયુ છે. નિપજ પણ કઈ છે, વાયુ અવસ્થામાં છે. એસ્ટરનું જળ વિભાજન જોઈએ તો CH3 COO CH3. સપોઝ આ લિક્વિડ ફોર્મમાં છે, એટલે લિક્વિડ જ હોય ને, મિથાઇલ એસિટેટ, બરાબર છે. H2O પણ લિક્વિડ ફોર્મમાં છે. આ પ્રક્રિયા ધારો કે એસિડની હાજરીમાં કરીએ તો એસિડ એક્વેસ ફોર્મમાં હોય પણ એમાં H+ તો એ પ્રવાહી અવસ્થામાં જ છે, તો એમની વચ્ચે પ્રક્રિયા થાય તો એમાંથી શું બની જાય, CH3 COOH aqueous પ્લસ CH3OH એ પણ aqueous બનશે, બરાબર છે. છેલ્લી પ્રક્રિયા તમને અહીં દેખાતી હોય પછી તમને બતાવો વિડીયોને છે જે કરીને. તો સુક્રોઝનું જળ વિભાજન, તમે કાર્બોહાઈડ્રેટ ચેપ્ટર ભણી ગયા બાયોમોલિક્યુલ્સની અંદર, જૈવિક અણુની અંદર સુક્રોઝનું જળ વિભાજન થાય એસિડ ઉદ્દીપકની હાજરીમાં તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ છૂટા પડે. અહીંયા બધું જ જલીય દ્રાવણના સ્વરૂપમાં જોવા મળશે, પ્રવાહી અવસ્થામાં જોવા મળશે. C12 H22 O11 in aqueous form વત્તા H2O લિક્વિડ H+ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થાય. C6 H12O6
પ્લસ C6H12O6 એક્વિયસ ફોર્મમાં જોવા મળશે, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. ત્યાર પછીથી વિષમાંગ ઉદ્દીપકની વાત કરીએ તો વિષમાંગ ઉદ્દીપક એ સમાંગ ઉદ્દીપકથી વિરોધ છે. પેલામાં પ્રક્રિયા કરીને ઉદ્દીપક અને નિપજ એક જ કલામાં હોય છે, અહીંયા તો કે અલગ અલગ કલામાં, ભિન્ન કલામાં જોવા મળે છે, ભિન્ન કલામાં જોવા મળે છે. બરાબર છે. તો આ ઉદ્દીપકને શું કહેવાય? વિષમાંગ ઉદ્દીપન જે કરે છે એ ઉદ્દીપકને શું કહીશું આપણે? વિષમાંગ ઉદ્દીપક કહીશું. વિષમાંગ ઉદ્દીપન અધિશોષણના સિદ્ધાંતને અનુસરે છે. બરાબર છે. એ આપણે હમણાં નેક્સ્ટ જોઈશું. ઉદાહરણની વાત કરીએ તો સંપર્ક વિધિથી જ્યારે સલ્ફ્યુરિક એસિડનું ઉત્પાદન કરવામાં આવે છે ત્યારે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપમાં છે. મિત્રો, સલ્ફર ડાયોક્સાઇડ ગેસિયસ ફોર્મમાં છે, ઓક્સિજન ગેસિયસ ફોર્મમાં છે, અને એમાંથી સલ્ફર ટ્રાયોક્સાઇડ બને છે, એ પણ ગેસિયસ ફોર્મમાં છે. 2 ટાઈમ્સ. અહીંયા ઉદ્દીપક તરીકે પ્લેટિનમ અથવા વેનેડિયમ પેન્ટોક્સાઇડ લઈએ છીએ, કયા સ્વરૂપમાં છે? સોલિડ ફોર્મમાં જોવા મળે. એ જ પ્રકારે એમોનિયાની હેબર વિધિમાં હું ડાયરેક્ટ ઇક્વેશન લખું છું, N2 ગેસ પ્લસ 3 ટાઈમ્સ ડાયહાઇડ્રોજન ગેસ, એની પ્રક્રિયા થઈને જ્યારે 2 ટાઈમ્સ એમોનિયા ગેસ બને છે ત્યારે Fe ઉદ્દીપકનો ઉપયોગ કરવામાં આવે છે, કયા ફોર્મમાં છે? સોલિડ ફોર્મમાં છે. ઓસ્વાલ્ડ વિધિ તમે ચેપ્ટર નંબર 5 ની ચેપ્ટર નંબર 7 ની અંદર ભણી ગયા. બરાબર છે. આપણે ચેપ્ટર પૂરું થઈ ગયું છે, ચેપ્ટર નંબર 7. એની અંદર આપણે જોયું કે એમોનિયા ગેસ નું જ્યારે ઓક્સિડેશન થાય અને એમાંથી નાઇટ્રિક ઓક્સાઇડ આપણને પ્રાપ્ત થાય, એનો ગેસ પ્રાપ્ત થાય. બરાબર છે. એ દરમિયાન અહીંયા આપણે લખી દઈએ, તમને ત્યારે આપણે કીધું કે યાદ રાખજો, સીધું બેલેન્સ કરવા સમય ના બગડે એટલા માટે 4 5. બરાબર છે. એટલે અહીંયા શું આવશે? 4 ટાઈમ્સ ઓક્સિજન આવશે. આ ઓક્સિજન 4 તારી 12 છે, એટલે અહીંયા આપણે 6H2 લખી દઈશું. બરાબર છે. તો આ પ્રક્રિયાની અંદર આપણે પ્લેટિનમ અને રોડિયમની જાળીનો ઉપયોગ કરીએ છીએ. તો આ પ્લેટિનમ અને રોડિયમ કેવા છે? 95% પ્લેટિનમ, 5% રોડિયમ ઉમેરેલું હોય, બંને સોલિડ ફોર્મમાં જોવા મળે. ખાલી પ્લેટિનમ લખો તો પણ ચાલશે. એના પછીથી સોનાની સપાટી પર HI નું વિઘટન, ચેપ્ટર નંબર 4 કેમિકલ કાઇનેટિક્સમાં આપણે જોઈ ગયા છે. તો સામાન્ય રીતે HI નું વિઘટન કે જે ગોલ્ડની સપાટી પર કરવામાં આવે તો એ પ્રક્રિયા ઝડપથી થાય છે. બરાબર છે. અને સૌથી સરળ ઉદાહરણ વનસ્પતિ તેલનું હાઇડ્રોજનેશન. વનસ્પતિ તેલને હાઇડ્રોજનેશન એટલે કે હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરીને વનસ્પતિ ઘી જ્યારે બનાવવામાં આવે તો તે દરમિયાન ઉદ્દીપક તરીકે રેની નિકલનો ઉપયોગ કરવામાં આવે છે, જેને આપણે નિકલના પાવડર તરીકે પણ એને કહી શકીએ. તો વનસ્પતિ તેલ પ્રવાહી, વનસ્પતિ ઘી પ્રવાહી, પણ નિકલ પાવડર કેવો છે? તો કે નિકલ પાવડર છે એ ઘન સ્વરૂપમાં જોવા મળે, અને વનસ્પતિ ઘી ગરમ ના હોય તે પણ સોલિડ ફોર્મમાં જોવા મળે. બરાબર છે. તો